Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના પ્રેક્ટિકલ સેશનમાં આપણે DWPD સબ્જેક્ટનો પ્રેક્ટિકલ 18 આપણે આજે એનું સોલ્યુશન મેળવશું. તો પ્રેક્ટિકલ 18માં write two different PHP script to demonstrate passing variable with session. તેમાં બીજો છે write PHP script to demonstrate passing variable with cookie. અને write a program to keep track of how many times a visitor has loaded the page. એટલે કે પ્રેક્ટિકલ 18માં ત્રણ અલગ અલગ પ્રેક્ટિકલ આપ્યા છે. તેમાં ફર્સ્ટ આપણે write a two different PHP script to demonstrate passing variable with session તેનું સોલ્યુશન મેળવીએ. તો સૌથી પહેલાં આપણે એડિટર ઓપન કરીએ. હવે ન્યૂ ફાઇલ આપણે ક્રિએટ કરીએ. ન્યૂ ફાઇલને આપણે સેવ કરીએ. તો કે આપણે તે ફાઇલ સેવ કરશું htdocs ની અંદર. તો કે XAMPP ની અંદર આપણે htdocs ની અંદર, કારણ કે PHP ફાઇલ છે તે સર્વરમાંથી રન થાય છે. આપણે સર્વર તરીકે XAMPP નો યુઝ કરીએ છીએ. XAMPP માં અપાચે સર્વરનો યુઝ થાય છે. તો ફાઇલનું નામ આપીએ session1.php. તો તેમાં આપણે HTML નો કોડ એડ કરીએ. બરાબર, ટાઇટલ આપીએ સેશન ડેમો. બરાબર, હવે બોડી પાર્ટમાં આપણે એક ફોર્મ ક્રિએટ કરીએ. જેમાં મેથડ તરીકે આપણે પોસ્ટ યુઝ કરશું અને એક્શન. તો કે આપણે session2.php માં આપણે ટ્રાન્સફર કરશું ડેટા. એટલે કે આપણે એક બીજી ફાઇલ ક્રિએટ કરશું session2.php. તો પહેલાં આમાં આપણે કોડ એડ કરી દઈએ. તો કે ફોર્મમાં આપણે એન્ટર યોર નેમ. બરોબર, હવે ઇનપુટ ટાઈપ તરીકે આપણે લઈએ ટેક્સ્ટ. બરોબર, એનું નામ આપી દઈએ fname. હવે આપણે એક બટન લઈએ ઇનપુટ ટાઈપ સબમિટ નેમ સબમિટ, અને આપણે બટન ઉપર ડિસ્પ્લે કરાવવું છે તે. તો કે આપણે બટન ઉપર લખવું છે ક્રિએટ સેશન. બરાબર, એટલે session1.php માં આપણે નામ ગેટ કરશું અને એ વેલ્યુ જે એન્ટર કરી હશે એ નામનું આપણે સેશન ક્રિએટ કરશું. હવે આપણે શું કરશું તો કે session2.php નામની ફાઇલ ક્રિએટ કરશું. તો ન્યૂ ફાઇલ લઈએ, તેનું નામ આપીએ તો કે session2.php. બરોબર, હવે એમાં આપણે શું કરશું તો કે આપણે એમાં PHP નો કોડ એડ કરશું. તો કે PHP નો ટેગ ?PHP. બરોબર, તો સેશન સ્ટાર્ટ. બરોબર, હવે શું કરશું તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વેલ્યુ ગેટ કરશું. તેની પહેલાં આપણે ચેક કરીએ ઇફ is set
$_post submit એટલે સબમિટ બટન પ્રેસ થયેલું છે કે નહીં. હવે આપણે એક વેરિયેબલ લઈએ એસ નેમ ઇક્વલ $_post. તો કે ઇનપુટ ટાઈપમાં આપણે યુઝ કર્યું હતું fname, એટલે કે જે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ લીધું છે એમાં જે વેલ્યુ એન્ટર કરશે તેને રિટ્રાઈવ કરવી હોય સેકન્ડ પેજમાં તો આપણે એનું નેમ એટ્રીબ્યુટમાં જે વેલ્યુ લીધી હોય તે યુઝ કરવાની થાય. હવે આપણે એ વેલ્યુ ગેટ કરી લીધા પછી સેશન સેટ કરીએ તો કે $_session બરોબર યુઝર ઇક્વલ $name. સેશન સ્ટાર્ટ. હવે આપણે પ્રિન્ટ કરીએ કે સેશનમાં વેરિયેબલની વેલ્યુ શું સેટ કરી છે તે. બરોબર, તો કે યોર નેમ ઇઝ તો કે $_session ને યુઝર, એટલે કે સેશનનું આઈડી આપણે યુઝર રાખ્યું છે અને એની વેલ્યુ શું રાખી તો કે યુઝરે જે વેલ્યુ એન્ટર કરી હોય એ વેલ્યુ આપણે સેશનનું વેલ્યુ સેટ કરી યુઝર નામના આઈડીમાં. બરોબર, હવે આ આપણે રન કરીએ. તો કે localhost/session1.php. બરોબર, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે નેમ એન્ટર કરીએ તો કે ચિરાગ. તો કે યુઝરે એની વેલ્યુ એન્ટર કરી છે ચિરાગ. તો ક્રિએટ સેશન ઉપર ક્લિક કરીએ એટલે કે ચિરાગ નામનું સેશન ક્રિએટ થઈ ગયું છે. બરોબર, તો આ રીતે પ્રેક્ટિકલ 18 એટલે કે 18નો ફર્સ્ટ કે જેમાં તમારે 2 પેજ ક્રિએટ કરવાના છે અને તમારે વેરિયેબલ પાસ કરવાનો છે વિથ સેશન. બરોબર, તો આ તો ફર્સ્ટ. હવે સેકન્ડ કરીએ કે જેમાં આપણે રાઇટ એ PHP સ્ક્રિપ્ટ ટુ ડેમોન્સ્ટ્રેટ પાસિંગ વેરિયેબલ વિથ કૂકી. હવે આપણે કૂકીનો પ્રેક્ટિકલ કરીએ. તો ક્લોઝ કરી દઈએ, ન્યૂ ફાઇલ લઈએ, સેવ કરીએ, cookie1.php. એમાં આપણે HTML કોડ એડ કરશું. તો તેમાં આપણે એક સિમ્પલ ફોર્મ ક્રિએટ કરશું. કે જેમાં યુઝર વેલ્યુ એન્ટર કરશે ને એ નામની કૂકી આપણે સેટ કરશું. કૂકી ડેમો. હવે સેશનની જેમ જ આપણે એ ટાઈપનું ફોર્મ ક્રિએટ કરીએ. ફોર્મ મેથડમાં આપણે પોસ્ટ, એક્શનમાં આપણે ફાઇલ આપણે ક્રિએટ કરશું તેનું નામ લખી નાખીએ cookie2.php. હવે આપણે ફોર્મમાં સિમ્પલ એન્ટર યોર નેમ
ઇનપુટ ટાઈપ તરીકે ટેક્સ્ટ અને એના નેમ એટ્રીબ્યુટની વેલ્યુ આપણે સેટ કરીએ fname. હવે આપણે એક બટન લઈ લઈએ ફોર્મમાં, તો કે ઇનપુટ ટાઈપ સબમિટ, નેમમાં આપણે સબમિટ, વેલ્યુમાં ક્રિએટ કૂકી. બરોબર, એટલે કે આપણે એક સિમ્પલ ફોર્મ ક્રિએટ કર્યો, એમાં યુઝર એક વેલ્યુ એન્ટર કરશે અને એ વેલ્યુની આપણે કૂકી ક્રિએટ કરશું. બરોબર, હવે આપણે cookie.php 2.php ક્રિએટ કરીએ ફાઇલ, તો કે ન્યૂ ફાઇલ. બરોબર, સેવ કરી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ cookie2.php. હવે તેમાં આપણે કોડ એડ કરશું, PHP કોડ. તો ફર્સ્ટ ઓફ ઓલ યુઝરે જે વેલ્યુ એન્ટર કરી છે તે આપણે ગેટ કરી લઈએ, તો કે $name equal $_post fname. હવે જે વેલ્યુ વેરિયેબલ નેમમાં છે તે નામની આપણે કૂકી સેટ કરીએ, તો કે સેટ કૂકી. તો કે કૂકીનું નામ શું રાખવું, તો કે આપણે યુઝર નામની કૂકી અને એની વેલ્યુ આપણે તો કે $name, એ વેરિયેબલમાં જે વેલ્યુ છે એની વેલ્યુ છે અને એનું આઈડી શું છે, તો કે યુઝર. હવે એક્સપાયર ટાઈમ સેટ કરીએ, તો કે ટાઈમ +100. બરોબર, એટલે કે મિલિસેકન્ડમાં હશે. હવે આપણે સિમ્પલી પ્રિન્ટ કરીએ, તો કે જે નામની કૂકી સેટ કરી છે તે echo your name is $_cookie. તો કે એનું નામ શું છે આઈડીનું, તો કે યુઝર. તો આપણે આમાં શું કર્યું, તો કે cookie1.php માં આપણે એક સિમ્પલ ફોર્મ ક્રિએટ કર્યું, જેમાં યુઝર એક વેલ્યુ એન્ટર કરશે અને એ વેલ્યુ આપણે કૂકીનું આઈડી છે એ વેલ્યુ આપણે સેટ કરશું. બરોબર, તો આપણે રન કરીએ, તો અહીંયા આવશે cookie1. તો આપણે અહીંયા વેલ્યુ એન્ટર કરીએ. બરોબર, ચિરાગ. તો એરર છે, તો એરર આપણે સોલ્વ કરીએ. cookie.php માં લાઈન નંબર 3 માં. તો આપણે અહીંયા સેમિકોલોન ભૂલી ગયા છીએ એટલે તો અગેન રન કરીએ, વેલ્યુ એન્ટર કરીએ અને બટન પ્રેસ કરીએ. હવે અહીંયા બ્લેન્ક છે, પાછું અગેન રન કરીએ, તો કે યોર નેમ ઇઝ ચિરાગ. એટલે કે જે વેલ્યુ આપણે સેટ કરી છે કૂકીની તે વેલ્યુ અહીંયા ડિસ્પ્લે થાય છે. બરોબર, તો આ પ્રેક્ટિકલ હતો 18 સેકન્ડ. રાઇટ એ PHP સ્ક્રિપ્ટ ટુ ડેમોન્સ્ટ્રેટ પાસિંગ વેરિયેબલ વિથ કૂકી. હવે એમાં થર્ડ છે, રાઇટ એ પ્રોગ્રામ ટુ કીપ ટ્રેક ઓફ હાઉ મેની ટાઈમ્સ એ વિઝિટર હેઝ લોડેડ ધ પેજ. એટલે કે સિમ્પલ માનો કે આ પેજ છે, માનો કે આ પેજ યુઝર છે કેટલી વાર
ઓપન કરે છે તે આપણે એનો કાઉન્ટ મેળવવાનો છે. તો તે પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ. તો તેના માટે આપણે ન્યૂ ફાઇલ ક્રિએટ કરીએ, સેવ કરીએ આપણે ફાઇલને. તો કે count.php. હવે તેમાં આપણે PHP કોડ સિમ્પલ એન્ટર કરીએ કે જેની મદદથી યુઝર એ પેજને કેટલી વાર લોડ કર્યું છે તે કાઉન્ટ આપને મળે. તો તે થશે સેશનની મદદથી. તો કે PHP તો કે સેશન સ્ટાર્ટ. બરોબર. હવે આપણે કન્ડિશન ચેક કરીએ. ઇઝ સેટ. શું સેટ હોય? તો કે સેશન વેરિયેબલ સેટ છે કે નહીં. બરાબર. સેશન તો કે એનું એક આઈડી આપીએ તો કે વ્યૂ. બરોબર. તો આ સેટ છે કે નહીં. તો $_session views equal તો અહીંયા અંડરસ્કોર આવશે. તો શું થશે? તો કે +1 કરશું. જો સેશન સેટ થયેલું હશે તો આપણે ઇન્ક્રીમેન્ટ કરતા જશું. હવે સેટ થયેલું નથી એટલે કે એલ્સ પાર્ટમાં તો આપણે શું કરશું? તો કે સેશનની વેલ્યુ 1 સેટ કરશું. જો સેટ થયેલું હશે તો આપણે સિમ્પલી ઇન્ક્રીમેન્ટ કરતા જશું. ને ન થયેલું હોય તો આપણે સેશન ક્રિએટ કરશું ને એની વેલ્યુ 1 સેટ કરશું. હવે આપણે પ્રિન્ટ કરાવીએ તો કે ઇકો views equal ડોટ તો કે કઈ વેલ્યુ પ્રિન્ટ કરાવશું? તો કે $_session views. બરોબર. તો આ પ્રેક્ટિકલ 18નો ત્રીજો પાર્ટ આપણે રન કરીએ. તો count.php તો કે અત્યારે વ્યૂ 1 એટલે કે આપણે ફર્સ્ટ વાર ઓપન કર્યું છે. તો આપણે અગેન રિફ્રેશ કરીએ. બરોબર. તો વ્યૂ 2 જેટલી વાર તમે આ પેજને રિફ્રેશ કરશો એમ તે વ્યૂ ઇન્ક્રીમેન્ટ થતું જશે. તો વ્યૂ 3 વ્યૂ 4 અહીંથી પણ કરશો તો પણ થશે. બરાબર. વ્યૂ 5 બરાબર. એટલે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે પેજ લોડ કર્યું એટલે તે વ્યૂ 1 થયું પછી તમે રિફ્રેશ કરતા જશો એટલે શું થશે? તો કે વ્યૂ ઇન્ક્રીમેન્ટ થતા જશે. બરાબર. તો આ તો પ્રેક્ટિકલ 18નો થર્ડ પાર્ટ. હવે આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ જોઈએ. તો કે રાઇટ એ પ્રોગ્રામ ટુ અપલોડ ઇમેજ વિથ એક્સટેન્શન ઓફ GIF ઓર JPG. બરાબર. પ્રેક્ટિકલ 18માં 3 છે. તો ફર્સ્ટ આપણે તે પરફોર્મ કરીએ. તો કે એક ઇમેજ યુઝર અપલોડ કરે છે તે આપણે સર્વરમાં સ્ટોર કરવાની છે કે જેનું એક્સટેન્શન GIF અથવા JPG હોય. બરાબર. તો આપણે પ્રેક્ટિકલ તે પરફોર્મ કરીએ. તો ન્યૂ ફાઇલ લઈએ આપણે. ફાઇલને સેવ કરીએ. એનું નામ આપીએ practical 19a.php. હવે તેમાં આપણે શું કરશું? તો કે આપણે
એક ફોર્મ ક્રિએટ કરશું જેમાં યુઝર એક ઇમેજ સિલેક્ટ કરે અને તે અપલોડ કરે. તો આપણે એક સિમ્પલ ફોર્મ ક્રિએટ કરીએ. તો જેમાં શું આવશે તો કે HTML કોડ આવશે, બરોબર. તો અહીંયા ટાઇટલ આપીએ ફાઇલ અપલોડ, બરોબર. બોડી પાર્ટમાં આપણે એક ફોર્મ ક્રિએટ કરીએ, બરોબર. હવે મેથડમાં આપણે શું લેશું તો કે પોસ્ટ. એક્શનમાં આપણે લઈએ અપલોડ .php. એટલે કે જ્યારે ઇમેજ સિલેક્ટ કરશે ને બટન સબમિટ બટન પ્રેસ કરશે એટલે કે કઈ ફાઇલમાં રીડાયરેક્ટ થશે તો કે upload.php માં. હવે આપણે ફોર્મમાં એડ કરીએ તો કે સિલેક્ટ ઇમેજ ટુ અપલોડ. તો અપલોડ કરવા માટે આપણે ઇનપુટ ટાઈપ શું લેશું તો કે ફાઇલ, બરોબર. હવે નેમમાં રાખશું આપણે ફાઇલ ટુ અપલોડ, બરોબર. આઈડી પણ સેટ કરી દઈએ તો કે તેની વેલ્યુ પણ આપણે સેટ કરીએ ફાઇલ ટુ અપલોડ, બરોબર. હવે આપણે સિમ્પલી એક સબમિટ બટન લેવાનું છે તો કે ઇનપુટ ટાઈપ સબમિટ, બરોબર. વેલ્યુ આપણે શું રાખશું તો કે આપણે અપલોડ ઇમેજ એ ટાઈપનું વેલ્યુમાં અપલોડ ઇમેજ, બરોબર. એટલે કે યુઝર આમાં ફર્સ્ટ જે આ પેજ રન કરશે એમાં શું કરશે, યુઝર એક ઇમેજ સિલેક્ટ કરશે કે જે એને અપલોડ કરવી છે સર્વરમાં. પછી તો કે રીડાયરેક્ટ કયા પેજમાં થશે તો કે upload.php માં પ્રોસેસ થશે. હવે તેનો આપણે કોડ લખીએ. તેના માટે ન્યૂ ફાઇલ ક્રિએટ કરીએ. એનું નામ આપીએ upload.php. તો આપણે તેમાં કોડ એડ કરીએ કે જે અપલોડ કરે ઇમેજ. તેમાં આપણે PHP કોડ એન્ટર કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટાર્ગેટ વેરિયેબલ અંડરસ્કોર ડાયરેક્ટરી. તો ફાઇલ છે એ ક્યાં તમારે અપલોડ કરવી છે, બરાબર, સર્વરમાં કયા ફોલ્ડરમાં. તો આપણે માનો કે એક અપલોડ નામનું ફોલ્ડર ક્રિએટ કરશું, અપલોડ્સ, કે જેમાં બધી ઇમેજો અપલોડ થાય. જે રીતે આપણે પ્રોજેક્ટમાં ઇમેજો અપલોડ કરીને સ્ટોર કરવી હોય તો એક સિમ્પલી એક તમારે ફોલ્ડર બનાવી નાખવાનું. એ ફોલ્ડરને તમારે અહીંયા પાથ આપી દેવાનો આવે. હવે ટાર્ગેટ ફાઇલ, ટાર્ગેટ ફાઇલ, તો કે $_target વેરિયેબલ ડોટ બેઝ નેમ તો કે $_ ફાઇલ્સ. તો અહીંયા શું આવશે, જે આપણે ફાઇલ ઇનપુટ ટાઈપ લીધું હતું એમાં જે નેમ વેલ્યુ સેટ કરી હતી તે, એટલે ફાઇલ ટુ અપલોડ. અહીંયા આવશે નેમ, બરોબર. બે વેરિયેબલ સેટ કર્યા.
હવે હજી એક વેરિયેબલ લઈએ તો કે અપલોડ ઓકે, બરોબર. એની વેલ્યુ આપણે સેટ કરીએ 1. તો હવે લઈએ ઇમેજ ફાઇલ ટાઈપ, બરોબર. ચેક કરીએ કે આપણે ઇમેજ શું છે તે બધું. તો કે પાથ ઇન્ફો $target ફાઇલ path info કેપિટલમાં લખવું જોશે. path info extension, બરોબર. હવે આપણે if is set $_post submit, બરોબર. કે જ્યારે સબમિટ બટન પ્રેસ કરે ત્યારે શું કરશું, આપણે ચેક કરશું. તો એના માટે એક વેરિયેબલની જરૂર છે તો કે $check get image size, તો કે જે યુઝર ઇમેજ અપલોડ કરે છે એની સાઇઝ. તો ઘણીવાર આપણે ઇમેજ છે લાર્જ સાઇઝની હોય, આપણે અપલોડ કરવા દેવી ના હોય તો આપણે ચેક કરવાની આવે. ફાઇલ ટુ અપલોડ, બરોબર. તો કે temp name. હવે શું કરવાનું આવશે તો કે આપણે કન્ડિશન લઈએ if $check not is equal to false. તો શું કોડ આવશે તો કે આપણે પ્રિન્ટ કરાવીએ echo file is an image, બરોબર. ફાઇલ ઇમેજ છે ને બ્રેક કરીને ફાઇલનો ટાઈપ પ્રિન્ટ કરાવીએ ફાઇલ ટાઈપ. તો કે $check માં આપણે વેલ્યુ લખવાની આવશે MIME ને ડોટ કરીને આપણે કમ્પ્લીટ કરીએ સેન્ટેન્સ ને આપણે વેરિયેબલ અપલોડ ઓકે, બરોબર. કમ્પ્લીટ ઓકે થઈ જાય તો આપણે શું કરશું તો કે એની વેલ્યુ 1 સેટ કરીએ. $upload ઓકે equal 1. હવે એલ્સ પાર્ટમાં આપણે શું આવશે તો કે echo
ફાઇલ ઇઝ નોટ ઇમેજ. માનો કે તમે વર્ડ ફાઇલ કે બીજી ફાઇલ તમે અપલોડ કરવા માંગતા હોય તો શું આવી જશે? તો કે એરર આવશે. તો કે ફાઇલ છે તે ઇમેજ નથી. અને ડોલર આપણે અપલોડ ઓકેની વેલ્યુ આપણે સેટ કરીએ 0, એટલે સક્સેસફુલી અપલોડ નથી થયું એ ટાઈપનું. હવે ચેક કરશું કે અપલોડ ઓકેની વેલ્યુ શું છે તે. બરોબર, અપલોડ ઓકે ડબલ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે યુઝરે પહેલાં જે ઇમેજ અપલોડ કરી છે તે પહેલાં ચેક કરી તે ઇમેજ છે કે નહીં. બરોબર, ઇમેજ હોય તો આપણે એનો ટાઈપ ડિસ્પ્લે કર્યો કે GIF છે કે JPEG. બરોબર, હવે આપણે ચેક કરશું કે અપલોડ ઓકેની વેલ્યુ 0 છે કે નહીં. જો 0 હોય તો આપણે પ્રિન્ટ કરીએ તો કે સોરી, યોર ફાઇલ વોઝ નોટ અપલોડેડ. બરોબર, એટલે કે સક્સેસફુલી અપલોડ નથી થઈ. હવે એલ્સ પાર્ટમાં જોઈએ. તો કે ઇફ ડોલર ચેક MIME ડબલ ઇઝ ઇક્વલ ટુ ઇમેજ સ્લેશ GIF. બરાબર, ઇમેજમાં GIF અથવા કે આપણે બીજી કયો ટાઈપ રાખ્યો તો કે આપણે JPEG, એટલે કે આ કન્ડિશન કોપી કરી લઈએ. એટલે આ રીતે તમે ઇમેજનો ટાઈપ જેમ કે PNG, GIF એનું તમે કન્ડિશન સેટ કરી તો કન્ડિશન સેટ કરી શકો કે પર્ટિક્યુલર એ ટાઈપની જ ઇમેજ અપલોડ થઈ શકે. તો કે JPG. બરાબર, એટલે આ બે ટાઈપની જ ઇમેજ અપલોડ થઈ શકે. હવે આ ટાઈપની ઇમેજ હોય તો બરાબર, તો કન્ડિશન ટ્રુ હોય તો શું આવશે? તો કે ઇફ મૂવ અપલોડેડ ફાઇલ $_ ફાઇલ તો કે ફાઇલ ટુ અપલોડ. બરાબર, જે આપણે આગળના PHP પેજમાં જે ફાઇલ ઇનપુટ ટાઈપ હતું, જે નામ રાખ્યું હતું તે, પછી તો કે temp_name. હવે ડેસ્ટિનેશનમાં તો આપણે ટાર્ગેટેડ ફાઇલ આવશે અહીંયા. તો કે $target ફાઇલ. તો શું પ્રિન્ટ કરશું આપણે? તો કે echo break your file કઈ તો કે બેઝ નેમ $_files. આપણે અહીંયા આવશે ફાઇલ ટુ અપલોડ. તો કે નેમ.
તો આ શું કર્યું તો કે આપણે PHP કોડ અને HTML કોડને કોમ્બિનેશન કર્યું, એટલે બોલ્ડ ટેગનો આપણે યુઝ કર્યો PHP ટેગની અંદર. બોલ્ડ ટેગ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે હેઝ બીન અપલોડેડ, બરોબર, એટલે સક્સેસફુલી આ નામની ફાઇલ અપલોડ થઈ ગઈ છે. બરોબર, હવે શું કરશું તો કે આ કન્ડિશન ટ્રુ હોય તો હવે માનો કે એલ્સ પાર્ટ તો ઇકોમાં આપણે પ્રિન્ટ કરીએ તો સોરી there was an error uploading file. બરોબર, માનો કે તમે ફાઇલ સિલેક્ટ કરી હોય PNG તો શું એરર આવશે? સોરી there was an error uploading file. હવે આપણે શું આવશે તો કે આપણે જે કન્ડિશન ચેક કરી હતી કે ઓનલી JPG ને તે જ સિલેક્ટ કરવાની, તે સિલેક્ટ ન કરી હોય, બરોબર, તો શું આપણે પ્રિન્ટ કરીએ તો કે ઇકો તો કે H3 ટેગનો યુઝ કરીએ only .gif and .jpeg files are uploaded are allowed. બરોબર, કે અપલોડ કરવામાં આ ફાઇલ જ અલાઉડ છે. બરોબર, તો આ હતું કે યુઝર ફર્સ્ટ ઓફ ઓલ ફાઇલ સિલેક્ટ કરશે, સબમિટ બટન પ્રેસ કરશે, બરાબર, પછી પ્રોસેસ થશે કે ચેક કરશે કે ફાઇલ છે તે ક્યાં સ્ટોર કરવી છે, ફાઇલનો ટાઈપ શું છે, ફાઇલની સાઇઝ, બરાબર, ને આપણે ચેક કરશું કે ફાઇલ છે તે GIF છે કે JPEG છે, બરાબર. હવે અપલોડ થતી હોય ને એમાં કંઈ એરર આવે તો there was an error in uploading file. માનો કે JPEG કે GIF ફાઇલ જ ન હોય તો શું એરર આવશે? only .gif and JPG ફાઇલ allowed. બરોબર, હવે આપણે આ ફાઇલ સર્વરમાં ક્યાં સ્ટોર કરશું તો કે આપણે અપલોડ્સ, બરોબર, આ ફાઇલ છે આપણે જે પ્રેક્ટિકલની ફાઇલ બનાવી છે એમાં આપણે અહીંયા એક ફોલ્ડર બનાવવાનું થશે અપલોડ્સનું, બરોબર. તો આપણે ક્રિએટ કરીએ તો કે DWPD ની અંદર નહીં, આપણે તો કે XAMPP-માં htdocs, બરોબર. અહીંયા આપણી ફાઇલ કઈ છે તો કે જે આપણે આ પ્રેક્ટિકલની ફાઇલ ક્રિએટ કરી છે તે અહીંયા આપણે એક ફોલ્ડર ક્રિએટ કરવાનું થશે અપલોડ્સ, બરોબર. હવે આપણે પ્રેક્ટિકલ રન કરીએ તો કે પ્રેક્ટિકલ 19A, બરોબર. એમાં યુઝર પાસેથી આપણે ઇમેજ સિલેક્ટ કરાવીએ તો કે સિલેક્ટ ફાઇલ, બરોબર. હવે મેં ડેસ્કટોપ ઉપર એક ઇમેજ સેટ કરી છે તો તે આપણે અપલોડ કરીએ તો girnar.jpg, બરોબર. હવે આપણે અપલોડ ઇમેજ નામનું બટન પ્રેસ કરીએ તો તેમાં એરર છે તો એરર આપણે ફર્સ્ટ ઓફ ઓલ સોલ્વ કરીએ. તો એરરમાં સિમ્પલી અહીંયા
સેમિકોલોન ભૂલાઈ ગયા છે, તે કમ્પ્લીટ કરીએ. અગેન રન કરીએ. તો કે ઇમેજ સિલેક્ટ કરીએ, અપલોડ ઇમેજ ઉપર પ્રેસ કરીએ તો આપણે એરર સોલ્વ કરીએ. તો આપણે પહેલા પેજમાં આપણે ફોર્મ ક્રિએટ કર્યું હતું, ત્યાં શું લખવાનું આવશે તો કે ઇન્ક્રિપ્ટ ટાઈપ મલ્ટીપાર્ટ ફોર્મ ડેટા. બરોબર, આ તમારે એડ કરવાનો આવશે. પછી આપણે સિમ્પલી જે કોડ એડ કર્યો તો upload.phpમાં, તેમાં ચેન્જીસ નહીં આવે. બરોબર, જ્યાં આપણે સિંગલ કોડ કર્યા હતા ત્યાં આપણે ડબલ કોડ યુઝ કરવાનું થશે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા સિંગલ કોડ યુઝ કર્યા હતા, અહીંયા આપણે ડબલ કોડ કરવાનું થશે. તો આ પ્રેક્ટિકલ રન કરીએ. બરોબર, તો કે ચૂઝ ફાઇલ, તો કે આપણે આ ઇમેજ સિલેક્ટ કરી. બરોબર, તો કે upload.jpeg, તો કે ફાઇલ શું છે તો કે ઇમેજ છે. તો કે ઇમેજમાં ટાઈપ કયો તો કે ઇમેજમાં jpeg છે. બરોબર, ને ફાઇલ તો કે યોર ફાઇલ girnar.jpg હેઝ બીન અપલોડેડ, તો કે આ ફાઇલ અપલોડ થઈ ગઈ છે. હવે અપલોડ ક્યાં થઈ છે તો આપણે ચેક કરીએ. તો કે આપણે ઝેમ્પની અંદર htdocsમાં, બરોબર, અહીંયા આપણે અપલોડ નામના ફોલ્ડરમાં, બરોબર, જે ઇમેજ અહીંયા સર્વરમાં અપલોડ સ્ટોર થઈ ગઈ છે. બરોબર, તો આ રીતે ઇમેજ અપલોડ, બરોબર, કઈ રીતે થાય તેના માટે. બરોબર, તો આ હતો પ્રેક્ટિકલ 19નો ફર્સ્ટ. હવે આપણે સેકન્ડ પરફોર્મ કરીએ.